प्रमेश दाफड़ा। मित्रों अत्यारे आपणे आर्टिकल्स विषे अत्यारे आपणे अभ्यास करी रह्या छीए। मित्रों गई काले मित्रों आपणे ए अने एन एना नियम मुजबना आर्टिकलनो अभ्यास कर्यो अने ए अने एन आ बंने आर्टिकलना अपवाद विषयनी पण आपणे गईकाले वात पूर्ण करी छे। मित्रों आज हूँ तमने आर्टिकल ध विषय हूँ तमने अभ्यास करवा जई रह्यो छुं। तो सौ प्रथम जो कोई सिंग्युलर नाउन वाक्य में पहली बार आवे, जो कोई सिंग्युलर नाउन वाक्य में पहली बार आवे, वाक्य में पहली बार आवे तो तेवा नाउननी आगळ नियम मुजब ए अथवा एन आर्टिकल મૂકવામાં આવે છે। कोईपण सिंग्युलर नाउन वाक्य में पहली बार आवे तो तेवा नाउननी आगळ नियम मुजब ए अथवा एन मूकवामां आवे छे। परंतु ते नाउन वाक्य में बीजी वार के त्रीजी वार आवे तो ते नाउननी आगळ ध आर्टिकल મૂકવામાં આવે છે। સમજાય છે મિત્રો? ધનો ઉપયોગ આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। મિત્રો કોઈ પણ સિંગ્યુલર નાઉન વાક્યમાં જ્યારે પહેલી વાર આવે ત્યારે નિયમ પ્રમાણે એ અથવા એન આર્ટિકલ આપણે મૂકીએ છીએ। પરંતુ એનો એ જ નાઉન વાક્યમાં બીજી વાર કે ત્રીજી વાર, એટલે કે વાક્યમાં જ્યારે બીજી વાર કે ત્રીજી વાર એ નાઉન રિપીટ થતો હોય તો ત્યારે એની આગળ આપણે એ કે એન આર્ટિકલ મૂકતા નથી, પરંતુ આપણે કયો આર્ટિકલ મૂકીએ છીએ? આર્ટિકલ ધ મૂકીએ છીએ। હવે આપણે એક એક્ઝામ્પલ લઈશું, તમને ખ્યાલ આવશે। દાખલા તરીકે મિસ્ટર રાઠોડ bought a car. The car is very expensive. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો મિસ્ટર રાઠોડ બોટ અ કાર। અહીંયા પહેલી વાર જ્યારે કાર શબ્દ આવ્યો, કાર નાઉન આવ્યું, તો એની આગળ આપણે કયો આર્ટિકલ મૂક્યો છે? એ આર્ટિકલ મૂકેલ છે। પરંતુ અહીંયા જ્યારે કાર એની એ જ કારની જ્યારે અહીંયા વાત થઈ તો અહીંયા આપણે કારની આગળ ધ આર્ટિકલ મૂકી દીધેલો છે, જે આપ જોઈ શકો છો। એટલે જ્યારે વાક્યમાં પહેલી વાર કોઈ પણ નાઉન આવે ત્યારે એ અથવા એન જે નિયમ પ્રમાણે છે એ અથવા એન આર્ટિકલ મૂકવામાં આવે છે। પરંતુ આ જ નાઉન જ્યારે વાક્યમાં ફરીવાર રિપીટ થાય ત્યારે એની આગળ આપણે ધ આર્ટિકલ મૂકીએ છીએ। સમજાય છે મિત્રો? કાયદેસર એ અને એન એના વિશે આપણે ગઈકાલે અભ્યાસ કર્યો હતો, પણ અહીંયા જે ધની વાત છે તો આ ધ આર્ટિકલ છે એના વિશે આપણે વાત કરીએ છીએ। તો એકને એક વસ્તુ જ્યારે બીજી વાર રિપીટ થાય છે ત્યારે આપણે એ આર્ટિકલ ધ મૂકીએ છીએ। મિત્રો એ સિવાય ધના આર્ટિકલના ઉપયોગ એ આપણે જોઈએ તો
સુપરલેટિવ ડિગ્રી નામની આગળ સુપરલેટિવ ડિગ્રી ના નામની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. સુપરલેટિવ ડિગ્રીના નામની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. મિત્રો, ડિગ્રીનો અભ્યાસ આપણે આગળ કરીશું, પણ સુપરલેટિવ દાખલા તરીકે મૂળ નામ છે તો ક્લેવર હોય, પોઝિટિવમાં ક્લેવર, કમ્પેરેટિવમાં ક્લેવરર, જ્યારે સુપરલેટિવમાં ધ ક્લેવરેસ્ટ. અહીંયા જે સુપરલેટિવ ડિગ્રી છે તો એની આગળ આપણે કયો આર્ટિકલ મૂક્યો છે? ધ આર્ટિકલ મૂકવામાં આવેલો છે. એક એક્ઝામ્પલ લઈ લે તમને સવિશેષ ખબર પડશે. દાખલા તરીકે મિસ્ટર શાહ is the richest person in our society. સમજે છે મિત્રો? અહીંયા રીચ એનું સુપરલેટિવ નાઉન થઈ ગયું છે રિચેસ્ટ, એટલે આપણે એની આગળ ધ આર્ટિકલ મૂકેલો છે. મિસ્ટર શાહ ઇઝ ધ રિચેસ્ટ પર્સન ઇન અવર સોસાયટી. અહીંયા રીચ છે એનું સુપરલેટિવ નાઉન થઈ જાય છે ધ રિચેસ્ટ, એટલે અહીંયા આપણે ધ આર્ટિકલ મૂકેલો છે. બીજું એક્ઝામ્પલ એ મિત્રો, દાખલા તરીકે કુણાલ is the cleverest student in the class. કુણાલ is the cleverest. અહીંયા તમે જોઈ શકો છો ધ આર્ટિકલ મૂકવામાં આવેલો છે. મિત્રો, આ વાત હતી એ આર્ટિકલ ધ. ફરી એકવાર અહીંયા આપણે જોયું, કોઈ પણ નાઉન વાક્યમાં બીજી વાર રિપીટ થાય ત્યારે ધ આર્ટિકલ મૂકવામાં આવે છે, અને સુપરલેટિવ ડિગ્રીવાળા નાઉનની આગળ પણ આપણે આર્ટિકલ ધ મૂકીએ છીએ. જોયા છે મિત્રો, આર્ટિકલના પ્રકાર આપણે જોયા છે. કુલ આર્ટિકલ 3 છે, એના વિશે પણ આપણે વાત થઈ ચૂકી છે મિત્રો. અને આગળ આપણે આર્ટિકલ એ, તેમનો ઉપયોગ, આર્ટિકલ એન, એમનો ઉપયોગ, અને આર્ટિકલ ધ વિશે આપણે અભ્યાસ કર્યા હતા. એમાં આપણે આર્ટિકલ ધના 2 ઉપયોગ મેં આપને શીખવાડ્યા હતા મિત્રો. એ ફરી એકવાર હું તમને યાદ કરાવી દઉં કે જો કોઈ પણ સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન વાક્યમાં પહેલી વાર આવે, જો કોઈ સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન એ વાક્યમાં પહેલી વાર આવે અને એનું એ જ નાઉન જ્યારે વાક્યમાં બીજી વાર રિપીટ થાય તો તે નાઉનની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. આ ઉપયોગ આપણે ગઈકાલે શીખી ગયા હતા. ત્યાર પછી આપણે એક ઉપયોગ શીખ્યા હતા, અને એ ધનો ઉપયોગ હતો સુપરલેટિવ ડિગ્રીની આગળ ધ આર્ટિકલ વપરાય છે. સુપરલેટિવ ડિગ્રીની આગળ ધ આર્ટિકલ વાપરવામાં આવે છે. આના વિશે પણ આપણે ગઈકાલે અભ્યાસ કર્યો હતો મિત્રો. આજે ધના વિશેષ ઉપયોગની થોડીક ચર્ચા આપણે અહીંયા કરશું મિત્રો. આર્ટિકલ ધ એ સુપરલેટિવ ડિગ્રી આગળ, ત્યાર પછી આર્ટિકલ ધ એ કોઈ પણ મ્યુઝિકલ સાધનો હોય મિત્રો, યાદ રાખજો, મ્યુઝિકલ સાધનો હોય, શરીરના ભાગો હોય, કોઈ અજોડ પદાર્થની વાત હોય, કોઈ પણ અજોડ પદાર્થોની વાત હોય, કોઈ પણ ધાર્મિક ગ્રંથો હોય, કોઈ પણ રાજકીય પક્ષોની વાત હોય, કોઈ પણ રાજ્ય પક્ષીઓ હોય,
પક્ષો હોય, નદીઓ હોય, સમુદ્ર હોય તો આવા નાઉનની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. ફરી એકવાર જોઈ લઈએ મિત્રો, આપણે ગઈકાલે સુપરલેટિવ ડિગ્રીની આગળ ધ આર્ટિકલ મુકાય છે એ વાત કરી હતી. આજે હું જે વાત કરું છું મિત્રો એ કોઈ પણ મ્યુઝિકલ સાધનો હોય, શરીરના ભાગો હોય, અજોડ પદાર્થોની વાત હોય, ધાર્મિક ગ્રંથો હોય, રાજકીય પક્ષો હોય, નદીઓ, સમુદ્રો, આ બધા જની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. મિત્રો આપણે એક્ઝામ્પલ જોઈએ તો શી પ્લેસ ધ તબલા. શી પ્લેસ ધ તબલા. સમજાય છે મિત્રો? આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ તો લખી શકાય રાજેશ વોઝ wounded. Rajesh was wounded in the leg. અહીંયા પણ તમે જુઓ છો લેગ, તો એની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવ્યો છે. અહીંયા તબલા, તો એની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવ્યો છે. ત્રીજું ઉદાહરણ જોઈએ તો જે અજોડ પદાર્થો છે ધ સન, ધ મૂન, ધ અર્થ. મિત્રો સમજી શકો છો, ધ સન, ધ મૂન, ધ અર્થ. આ વાત થઈ અજોડ પદાર્થો, જેની કોઈ દુનિયામાં જોડ ન હોય એવા અજોડ પદાર્થના નામની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. ત્યાર પછી ચોથું ઉદાહરણ આપણે લઈએ તો ધ રામાયણ, ધ મહાભારત. અહીંયા ધાર્મિક ગ્રંથની વાત થઈ છે ત્યારે મિત્રો ધ રામાયણ, ધ મહાભારત, ધ ગીતા, ધ કુરાન, ધ બાઇબલ, આ તમામ ધર્મ ગ્રંથોની આગળ પણ આપણે આર્ટિકલ ધ મૂકીએ છીએ. મિત્રો અહીંયા આપણે કોઈ પણ રાજકીય પક્ષ હોય, દાખલા કે ધ કોંગ્રેસ પાર્ટી, ધ જનતા પાર્ટી, આવા પણ રાજકીય પક્ષોની આગળ પણ આપણે આર્ટિકલ ધ વાપરીએ છીએ. પછી કોઈ પણ નદીના નામ હોય, દાખલા તરીકે આપણે કહી શકીએ કે ધ ગંગા, ધ યમુના. અહીંયા આપણે ધ ગંગા, ધ યમુના એવી નદીઓના નામની આગળ પણ આપણે ધ આર્ટિકલ મૂકીએ છીએ. અને કોઈ પણ સમુદ્ર હોય, દાખલા તરીકે ધ પેસિફિક, ધ હિન્દ મહાસાગર. મિત્રો આ વાત થઈ એ કોઈ પણ સમુદ્ર, ધ પેસિફિક, ધ હિન્દ મહાસાગર. મિત્રો અત્યારે હું જે તમને વાત કરી રહ્યો છું એ આર્ટિકલ ધ, કોઈ પણ આર્ટિકલ ધના ઉપયોગની અંદર ગઈકાલે આપણે જે શીખ્યા હતા એ ઉપયોગ, કોઈ પણ સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન વાક્યમાં પહેલી વાર આવે તો એની આગળ નિયમ મુજબ એ અથવા એન આર્ટિકલ મૂકવામાં આવે છે. પરંતુ એનું એ જ નાઉન જ્યારે વાક્યમાં રિપીટ થાય તો તે નાઉનની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. પછી ત્યાર પછી આપણે ગઈકાલે વાત કરી કોઈ પણ સુપરલેટિવ ડિગ્રી, ધ ક્લેવરેસ્ટ,
આપણે ગઈકાલે વાત કરી ધ રિચેસ્ટ, ધ ક્લેવરેસ્ટ એવા જે સુપરલેટિવ ડિગ્રીના નામ હોય એની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. આજે મિત્રો હું તમને જે શીખવાડી રહ્યો મ્યુઝિકલ સાધનો, શરીરના ભાગો, અજોડ પદાર્થો, ધાર્મિક ગ્રંથો, રાજકીય પક્ષો, નદીઓ, સમુદ્રો વગેરેના નામ આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. જેના આપણે ધ તબલા, ધ લેક, ધ સન, ધ મૂન, ધ અર્થ, ધ રામાયણ, ધ મહાભારત, ધ કોંગ્રેસ પાર્ટી, ધ જનતા પાર્ટી, નદીઓના નામની આગળ ધ ગંગા, ધ યમુના, ધ પેસિફિક, ધ હિન્દ મહાસાગર. મિત્રો આ હતા એ આર્ટિકલ ધના ઉપયોગો સાથે આજે આપણે અહીંયા આર્ટિકલનું આ પ્રકરણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિત્રો હું આપને જે કંઈ શીખવાડી રહ્યો છું તે મારા જ્ઞાનની મર્યાદાને અનુલક્ષીને હું શીખવાડી રહ્યો છું. સંભવ છે કે ક્ષતિ રહે તો એના માટે કોઈ પણ ચોક્કસ સારો વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ અવશ્ય કરજો મિત્રો. સવિશેષ ઉદાહરણો માટે પણ કોઈ પણ સારો વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ કરજો મિત્રો. પરંતુ કોરોનાના આવા કપરા સમયે આપણે સૌ ઘરમાં રહીએ, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ અને સતત અભ્યાસમય રહીએ એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય.